તો કેમ છે મારું વાલું ગુજરાત? તો મિત્રો હું છું આપણા ગુજરાતનો ગુજરાતી પ્રવીણ મહેશ અને તમને બધાને હર હર મહાદેવ। તો જેમ કે તમને બધાને ખબર છે મિત્રો, હું કરી રહ્યો છું ઉત્તરકાશીની ચારધામ યાત્રા, જેમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી। મિત્રો હવે કહેવાનું એટલું જ થાય છે કે આ યાત્રા મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે હું કેદારનાથ ગયો હતો ત્યારે મેં મહાદેવને પ્રોમિસ કરેલી કે હું તમને ફરી મળવા જરૂર આવીશ, અને કઈ રીતે આવીશ અને કેવી રીતે આવીશ, એનું શું પરિસ્થિતિ હશે, શું સિચ્યુએશન હશે, એ તમે નક્કી કરશો। અને હા મિત્રો, એક બીજી ખાસ વાત કરું તો જ્યારે મેં આ યાત્રા વિશે બધાને જણાવ્યું છે કે હું આ રીતે યાત્રા કરવા જઈ રહ્યો છું, તો ઘણા લોકોએ મને સપોર્ટ પણ કર્યો છે। સપોર્ટથી વધારે લોકોએ મને ટકોર કરી છે કે આ રીતે યાત્રા ના કરાય, આમ થાય ને તેમ થાય, આપણા દેશમાં આ રીતે સુરક્ષિત નથી, આ રીતે યાત્રા ના કરાય, તો તું ક્યાં જઈશ, શું કરીશ, આ તે બધું આ બધું ઘણું બધું મતલબ મિત્રો કીધું છે। તો મિત્રો હું બધાને એકવાર ફરીથી કહી દઉં છું કે આ યાત્રા મેં મારી જાતે નક્કી કરી છે। આ યાત્રા મેં મહાદેવને સાક્ષાત રાખીને હું કરી રહ્યો છું। મારી અને મહાદેવ પ્રત્યેની એક શ્રદ્ધા અતૂટ છે, તેના હું કોઈ સાબિત કે પ્રૂફ નથી કરતો, પણ હું આ યાત્રા દિલથી અને મનથી કરવા માગું છું। મહાદેવના દ્વારે પહોંચવા માગું છું અને તેમના દર્શન કરવા માગું છું। હવે મિત્રો હું તો ખાલી વિચાર કરી શકું છું, અને યાત્રા મારે ક્યાં કરવી, કેવી રીતે કરવી, અને તેનો શું પરિસ્થિતિ હોય, સમય શું હોય, એ તો આપણા મહાદેવે જ નક્કી કર્યું હશે, આપણા ભગવાન જ નક્કી, આપણા તો કોઈ પ્લાન ચાલે નહીં મિત્રો, જ્યાં સુધી ઉપરવાળાના પ્લાનિંગ ચાલતા હોય। અને હા મિત્રો, કહેવાય છે ને કે ભગવાનમાં તમે અતૂટ શ્રદ્ધા રાખો છો, તેનો પ્રેમ ભાવથી સાચી તેની સેવા કરો છો, પૂજા અર્ચના કરો છો, તમે તેને માનો છો, તો કોઈ તમારું કશું બગાડી શકતો નથી। ભગવાન આપણી સાથે હોય છે, મહાકાલ આપણી સાથે હોય છે, તો પછી આપણે કોઈ બીક હોતી નથી મિત્રો, આપણે કોઈ જાતનો ડરવાનું કોઈ ટેન્શન હોતું નથી। આપણે તો બસ તેમને સમર્પિત છીએ। હવે જે કરીએ છીએ આપણે તેમના આધારિત કરીએ છીએ। હવે મિત્રો મારી આ આખી યાત્રા મહાદેવને સમર્પિત છે, હું મહાદેવને સમર્પિત છું। જે થશે, જે બળ થશે, એ બધું મહાદેવ જોઈ લેશે। મહાદેવને આપણે સાક્ષાત રાખીને આપણે આ યાત્રા કરવા જઈ રહ્યા છે। તો બોલો હર હર મહાદેવ। અને મિત્રો હા, કોમેન્ટ ખાસ કરજો કે શું આ યાત્રા આ રીતે કરી શકાય, કેટલો સપોર્ટ આપશે, કોણ શું કઈ રીતે કરશે, મારે આ શું ખાસ ધ્યાન રાખવાનું છે, તો તમે બધા મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો। એકવાર ફરીથી હર હર મહાદેવ।